જય દ્વારકાધીશ। ભગવાન કૃષ્ણની જન્મભૂમિ ઉપર એક બે લીટીમાં આપણે એને જ ફરિયાદ કરીએ। કંપનીઓનો કાળો કેર અને દલાલોને લીલા લેર, જળ જમીન થયા ઝેર, હવે કંઈક ઠીક કરને ઠાકરા। આજે દેવરામભાઈ છેલ્લા 11 વર્ષથી આ કંપનીઓ સામે અને કેમિકલ સામે લડત લડી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી આ પોતે અંચળનો ત્યાગ કરી અને સમગ્ર દેવભૂમિ દ્વારકાની જનતા માટે એક એવા પંથ ઉપર પોતે આકરું તપ કરી રહ્યા છીએ। ત્યારે દેવભૂમિ દ્વારકાની જનતાને આહવાન કરું છું કે આપણે એના સહયોગમાં બધા ખુલી અને મેદાનમાં આવો, એને સપોર્ટ કરો, એને સહયોગ આપો। દ્વારકાની જનતા ઉપર, કૃષ્ણની ભૂમિ ઉપર એક હું વાત કરું છું કે ભગવાન કૃષ્ણને, બાલકૃષ્ણને મારવા માટે થઈ અને દાનવોએ પૂતનાને જે રીતે ઉતારી હતી મેદાનમાં, અને પૂતનાએ પોતાની છાતી ઉપર ઝેર ચોપડી લગાવી અને જે રીતે કૃષ્ણને મારવા માટેના કાવતરાઓ કર્યા હતા, એવું જ કાવતરું આ પૂતનાના પિતરાઈ જેવી કંપનીઓ અને સત્તાના દલાલો કરી રહ્યા છે। આપણી જળ જમીન અને જીવનને ઝેર જેવું કરી નાખ્યું છે। આ જમીનને બચાવવા માટે, જીવનને બચાવવા માટે થઈને એક ચારણ, પેલા ચારણો ત્રાગ્યા કરતા, સત્તા સામે જ્યારે રાજસત્તાઓ અને રાજાઓ જ્યારે અન્યાય કરતા ત્યારે પરમાર્થના કાજ માટે ચારણોએ ત્રાગા કર્યા છે। ત્રાગાની અંદર પોતે અગ્નિદાહ આપતા, પોતાના શરીરને દાહ આપતા, લોહી રેડતા અને ઉપવાસ કરતા હતા। આજે એક ચારણ છે એ સત્તાની સામે એક જાતનું ત્રાંગુ કરી રહ્યો છે। ત્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની 18 આલમને એક વિનંતી છે કે આ ચારણનું જીવન છે એ જોખમમાં છે, એની મહેનત એડે ન જાય। એ માત્ર દેવભૂમિ પોતાના માટે નહીં, પણ દેવભૂમિ દ્વારકાના મારા તમારા સંતાનોનું જીવન જે થઈ રહ્યું છે એને બચાવવા માટે આજે એ પોતે મેદાનમાં ઉતર્યો છે। છેલ્લા 11-12 વર્ષની લડતના આ દેવભૂમિ દ્વારકાના તમામ જનતા સાક્ષી છે। તો આપણે એને સહયોગ કરીએ અને તમામ સાથીઓનો વિનંતી કરું છું કે આવો અને આ છાવણીની મુલાકાત લઈ અને 2-4 કલાક માટે બેસી અને આ સત્તાના દલાલો સામે આપણે એવી લડત લડીએ કે જેથી કરી અને પૂતનાના ઝેરમાંથી આપણા બાળકો બચે। એવી સૌને વિનંતી, દિલથી આહવાન કે આપ સૌ આવો અને દેવરામભાઈને આપણે સહયોગ કરીએ। એક ઓલી પંક્તિ છે કે એક અકેલા થક જાયગા સાથી, હાથ બધાના। આપણે એને સહયોગ કરીએ અને એની સાથે બેસી અને એને આપણે હિંમત, બળ અને સાંત્વના આપીએ। જય માતાજી, જય દ્વારકાધીશ। દેવરામભાઈ 10 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે। આજે આપણે બુધવાર છે, ગુરુવાર ને શુક્રવારની અંદર જો સરકાર શ્રી કડક પગલાં લઈ અને આ કંપની ઉપર એક્શન નહીં લે અને આ રિપોર્ટ રજૂ નહીં કરે અથવા દેવરામભાઈને પારણા નહીં કરાવે તો શનિવારથી મારી એક બધા મિત્રો અને આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક 18 વર્ણને વિનંતી છે કે આપણે સાથે જોડાય। એટલે આપણે શનિવારથી, જો શનિવાર સુધી દેવરામભાઈ પારણા નહીં કરે અથવા નહીં કરાવવામાં આવે તો અમે, અમારી ટીમ અને આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકામાંથી લોકો જોડાય તો કમસે કમ સવારના 8 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી આપણે દેવરામભાઈ સાથે ઉપવાસ કરવા, એવું હું બધાને રજૂઆત કરું છું, કે આહવાન કરું છું કે બધા જોડાય।